આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. તિરંગા યાત્રામાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર મનીષ રાવલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. ને આ ભવ્ય તિરંગા યાત્રામાં યુનિવર્સિટીના દરેક ડિપાર્ટમેન્ટના હેડ થતા પ્રોફેસરશ્રીઓ, વહીવટી કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજનાના અંતર્ગત કરવામાં આવ્યું હતું. અને સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલન યુનિવર્સિટીના NSSના પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રોફેસર ડૉક્ટર રણછોડ રથવી અને NSSના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું, જેમાં સમગ્ર યાત્રામાં સૌ દેશભક્તિના રંગે રંગાયા હતા. અને તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રાને સફળ કરવા માટે યુનિવર્સિટીના સ્પોર્ટ્સ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના તમામ પ્રોફેસરશ્રીઓ, વહીવટી સ્ટાફ અને તમામ કર્મચારીશ્રીઓએ અથાગ મહેનત કરી હતી. અને તિરંગા યાત્રા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીથી વાલા વાવ ગામ તથા માર્ગો પર રાષ્ટ્રપ્રેમની લહેર જગાવી સૌએ રાષ્ટ્રપ્રેમના નારા સાથે રસ્તા ગુંજાવી દીધા હતા. તિરંગા યાત્રા ભારત માતા પ્રત્યેની અવિચલ શ્રદ્ધા અને એકતાનું જીવંત પ્રતીક હતી. સાથે સાથે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અને દેશનો હર એક યુવાન નશામુક્ત રહે તે અંગેના શપથ પણ લીધા હતા. પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજુ સુભાઈ.